વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને મેં આ ડેસિકેટેડ કોકોનટ લીધું છે તો એના કોકોનટની મીઠાઈ બનાવતા શીખવાડીશ. કોકોનટ માવા મીઠાઈ બનાવીશ. તો એની માટે મેં આ 1 વાટકો ડેસિકેટેડ કોકોનટ લીધું છે, 2 વાટકો મિશ્રી લીધું છે, અને આ ગાર્નિશિંગ માટે પિસ્તા લીધા છે, અને આ ઘી લીધું છે. જરૂર પડશે તો જ હું ઘી પધરાવીશ. આપણે આમાંથી કોકોનટમાંથી પણ એમાંથી પણ તેલ છૂટું પડે છે, એટલે આપણે વધારે પડતું ઓલું નથી કરવાનું. એટલે આપણે જરૂર પડે તો સ્મૂથનેસ માટે 1 ટીસ્પૂન જેટલું જ તેલ પધરાવવાનું છે. તો મેં આ દૂધને ગરમ કરવા મૂકી દીધું છે. હવે હું આને ફાસ્ટ ગેસ ઉપર અને મેં આ 250 ml જેટલું જ દૂધ લીધું છે, અને હું આને ફાસ્ટ ગેસ ઉપર ઉકળવા દઈશ અને જાડું થવા દઈશ. અને પછી થોડોક ફરક પડી જશે એટલે એમાં મિશ્રી પધરાવી દઈશ, અને આ આપણો માવા જેવો કોકોનટ બરફી બનશે. અને મેં આ ટીનને પણ ઘીથી ગ્રીસ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો કે હું આમાં હવે 1.5 કપ જેટલી મિશ્રી પધરાવી દઈશ. તો તમે જોઈ શકો છો મેં આમાં મિશ્રી પધરાવી દીધી છે. હવે ઘણું બધું મિશ્રીનું પાણી થશે એટલે અને થોડુંક દૂધ હજી વળવા દઈશ, અને પછી હું આ ડેસિકેટેડ કોકોનટ પધરાવીશ. હવે આમાં મેં અત્યારે 1 વાટકી લીધું છે, જરૂર પડશે તો હજી બીજું અડધી વાટકી પધરાવીશ. તો તમે જોઈ શકો છો કે આપણું આ દૂધ ઉકળી ગયું છે. હવે હું એમાં આ કોકોનટનો પાવડર પધરાવી દઈશ. તો તમે જોઈ શકો છો મેં આમાં 1.5 કટોરી જેટલો આમાં કોકોનટનો ડેસિકેટેડ કોકોનટ પધરાયું છે. હવે હું એને થવા દઈશ, અને ગોટી પડતું થશે એટલે હું ટીનમાં એને પધરાવી દઈશ, અને પિસ્તાથી એને ગાર્નિશિંગ કરીશ. ને આમે હું ફાસ્ટ ગેસ ઉપર જ થવા દઉં છું એને. અને મેં આ 1 ટેબલ સ્પૂન જેટલું ઘી પધરાવું છું. તો તમે જોઈ શકો છો આપણું આ સરસ ગોટી પડતું થઈ ગયું છે. હવે હું આ ઘીથી ગ્રીસ કરેલા ટીનમાં એને પધરાવી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણો આ માવા ખોપરા પાક તૈયાર છે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અત્યારે ગરમ છે, પછી હું એના પીસીસ કરી લઈશ. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને જો તમારી પાસે સિલ્વર લીફ એટલે કે વરખ હોય અવેલેબલ તો તમે આને એનાથી ગાર્નિશિંગ કરો છો. તો સી યુ ટુમોરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ફ્રોમ વૈષ્ણવ ફૂડ બ્લોગ બાય દીપ્તિ ચિતલિયા સંઘવી.